તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદાએ જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે? તો કેમ આટલી બધી દાદાગીરી આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે? કેમ આટલી બધી ધમકી અમારી મા બેટીઓને રાતે ઉચકી ઉચકીને પોલીસના હવાલે કરે છે? એટલે તમે તૈયાર થઈ જાઓ, અમે તૈયાર જ છે, બરાબર છે? કોઈના બાપથી બીવાની જરૂર નથી, એમના બાપની આ જમીનો નથી. એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું, એ સરકાર બી ભૂલી જાય. જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને, અહીંયા પોલીસ કોઈ નજરે બી ના પડે એની આર્મી. એમણે જે કરવું હોય કરી લે, પણ મારી મા બેટીઓ હાથે જો મારી મા બેટીઓને રડાવવાની વાત એ લોકો કરશે, તે દિવસે આર્મી મૂકો, દુનિયા મૂકો, આર પારની લડાઈ કરવા અમે તૈયાર છે. અમારી પાસે બી હથિયાર છે. જે દિવસે ઘરમાંથી કાઢીશું ને, તમારી પોલીસ ને તમારો શર્મા ફરમાન ડીવાયએસપી ને એસપી કોઈને અહીંયા જોઈએ નહીં, પૂરું કરી દઈશું અહીંયા. બરાબર છે? તમે ખાલી તૈયાર, અમે લડવા માટે તૈયાર છે. કેટલું વેચવાનું ભાઈ? નર્મદાના નામે બધા ગામડાઓ ખાલી કરાવ્યા, આ રોડોના નામે ખાલી કરાવ્યા, નેરોના નામે ખાલી કરાવ્યા, આ સ્ટેચ્યુના નામે ખાલી કરાવ્યા.